वडोदरा के 4 दरवाजा इलाके में ट्रैफिक और अतिक्रमण के मुद्दे वार्ड नंबर 14 के काउंसलर्स की ओर से म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू के सामने आज पेशकश रखी गई है। वडोदरा शहर के 4 दरवाजा इलाके में ट्रैफिक की समस्या ने अब राजनीतिक तूल पकड़ लिया है। दरअसल इस मुद्दे को लेकर राजकीय और पुलिस प्रशासन के बीच में काफी बड़ा विवाद खड़ा हो गया है और ये विवाद जो है वो बढ़ता जा रहा है। मुख्य मार्ग पर पार्क किए हुए वाहन को ई मेमो देने के मद्देनजर मामला बढ़ा और मामले ने उग्र स्वरूप ले लिया। तब इस दौरान वर्तमान कॉर्पोरेटर, पूर्व कॉर्पोरेटर और PIHL आहिर के बीच में काफी ज्यादा तू-तू मैं हुई और मामला बढ़ गया। अब इस घटना के बाद वार्ड नंबर 14 के भाजपा काउंसलर, पूर्व काउंसलर और स्थानीयों की ओर से ट्रैफिक DCP जोन 4 की कचहरी पर DCP तेजल पटेल के सामने पेशकश रखी गई थी। स्थानीय लोगों की ओर से इन समस्या और कार्रवाई को लेकर असंतोष जताया गया था, लेकिन ये जो समस्या है वो बढ़ती जा रही है और इस समस्या को सुलझाने की कोशिश की जा रही है। तो वार्ड नंबर 14 के काउंसलर और साथ ही स्थानीय आज मिलकर म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू से मिलने पहुंचे थे। दरअसल वार्ड नंबर 14 के काउंसलर्स की ओर से इस मामले की पेशकश म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू के सामने रखी गई है। तब आपको बता दें कि म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से इन सभी को ये विश्वास दिलाया है कि आने वाले 2 से 3 दिनों के तहत पुलिस विभाग, ट्रैफिक विभाग और पालिका के अधिकारियों के साथ संकलन की बैठक कर इस समस्या को पूर्ण रूप से सुलझा दिया जाएगा। અત્યારે જે આપ જોઈ શકો છો કે 4 દરવાજામાં ટ્રાફિકની સમસ્યાઓ કાયમ માટેની હોય છે। આ ટ્રાફિકની સમસ્યા માટે વારંવાર રજૂઆતો કરતા હોઈએ છીએ। અગાઉ પણ ઘણી બધી વાર રજૂઆતો કરેલી છે અને અત્યારે આપ જોઈ શકો છો કે 4 દરવાજામાં ઘણી બધી ટ્રાફિકની સમસ્યાને લીધે ઝઘડા પણ થતા હોય છે, કોઈ મોટા ઇન્સિડન્ટ્સ પણ બની શકે છે। તો એના માટેની આ એક રજૂઆત હતી। અમારે ત્યાં આગળ 4 દરવાજામાં અત્યારે પણ પાર્કિંગની જગ્યા ઉપર જ્યારે સ્કૂટરને પાર્ક કરવામાં આવે છે તો એના માટેના પણ ફોટા પાડી અને એ લોકોએ ત્યાં ટ્રાફિક PIને એ લોકોએ ત્યાં આગળ એને મેમો આપ્યો હતો। આ રીતે પજવણી પણ અમુક લોકો સાથે થઈ રહેતી હોય છે। અને અત્યારે જ્યારે અમારા સાથી કાઉન્સિલર સચિનભાઈને જ્યારે એમણે વાત કરી તો એ મહામંત્રીશ્રીને ત્યાં એમના ઘરની બહાર જ આ વસ્તુ થયેલી। એ લોકોએ સચિનભાઈને વાત કરી, એમને સચિનભાઈએ ત્યાં જ્યારે PI સાહેબને, ટ્રાફિક PIને વાત કરી ત્યારે એમણે ગમે તેવા શબ્દો બોલીને એમનું પણ અપમાન કર્યું કે કાઉન્સિલર છો તો શું થઈ ગયું, એવી રીતે વાત કરવા નહીં આવવાનું। અને ત્યાં બધાની વચ્ચે પણ એ લોકોએ એમનું અપમાન કર્યું। ત્યાર પછી બધા બીજે દિવસે પણ બધા સાથે મળીને એમને PIને, ટ્રાફિક PIને મળવા ગયા તો ત્યારે પણ એ લોકોએ અમારા જે પૂર્વ કાઉન્સિલર હતા એમની સાથે પણ ખૂબ ખરાબ વર્તન કરવામાં આવ્યું છે। અને ટ્રાફિકની સમસ્યાને માટે જ્યારે હંમેશ જ્યારે લડતા હોઈએ તો અમુક ઇન્સિડન્ટ્સ બને ત્યારે રજૂઆત પણ કરતા હોઈએ છીએ। તો રજૂઆતના સમયે એ લોકો ગમે તેમ શબ્દો બોલીને અને એ લોકો ઉદ્ધત વર્તન કરતા હોય છે। એના માટે ત્યારબાદ DCP લીના મેડમને પણ વાત કરેલી, એમને પણ ટાઈમ આપેલો પણ કોઈ અનુકૂળતા ન હોવાને કારણે ન મળી શક્યા। ત્યારબાદ અમે લોકો તેજલ મેડમને પણ મળવા ગયા તો બધા જ પૂર્વ કાઉન્સિલરો, પ્રમુખ, મહામંત્રી, સંગઠનની ટીમ સર્વ લોકો તેજલબેનને પણ મળવા ગયા। એમને પણ રજૂઆત કરી કે ટ્રાફિકની આ રીતની સમસ્યા હોય છે તો આ રીતની જે બીભત્સ એ લોકોનું વર્તન હોય છે તો એ પણ રજૂઆત કરવા માટે અત્યારે અમે લોકો કમિશનરશ્રીને પણ આવ્યા છીએ અને આ રજૂઆત અમે લોકો પોલીસ કમિશનરશ્રીને પણ મળીને કરવાના છે। ઇલેક્શન વોર્ડ નંબર 14 4 દરવાજા વચ્ચેનો વિસ્તાર હંમેશા દબાણ અને ટ્રાફિક અને લોકોને અવરજવર માટેને ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે। એના ભાગરૂપે જ અમે ટ્રાફિકની સમસ્યા માટે અહીંયા કમિશનરને મળવા માટે આવ્યા હતા। 2 દિવસ પહેલાં જે વિષય થયો હતો અને એને લઈને ટ્રાફિકના તેજલબેનને પણ મળ્યા અને જે કોર્પોરેશનના વિષય છે, દબાણના વિષયો છે, બેરિકેડના વિષયો છે, એ બધા વિષયો કોર્પોરેશનના વિષય છે। તો અમે કમિશનરને પણ મળવા આવ્યા હતા। કમિશનરને બધી સવિસ્તર વાત કરી થાય છે અને પછી ફરી એઝ ઇટ ઇઝ થઈ જાય છે એ બધી જ વાત કરી। એમને કહ્યું છે કે 2-3 દિવસ તમે મને સમય આપો, અમે કરીશું અને તમારો જેવો જે પ્રશ્ન છે એના પ્રશ્ન હલ કરવાનો અમે પ્રયત્ન ચોક્કસ કરીશું। અમે પણ એ જ એમાં છે કે અમે પ્રશ્નો લઈને વારંવાર આવીએ છીએ પણ સમહાઉ નથી થતું, થાય છે પણ ફરીવાર થઈ જાય છે। તો એ ફરીવાર ન થાય અને એનો કાયમનો નિકાલ આવે, કાયમનો નહીં પણ બહુતાંશી નિકાલ આવે એવું અમને પણ ઈચ્છે છે। અને लेटस सी 2-3 दिवस में कमिश्नरे कीधुं छे एटले जोईशुं। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।